નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ની વાર્ષિક પરીક્ષામાં પૂછાતા બીજા એક અગત્યના દાખલા વિશે ચર્ચા કરીશું. રકમમાં આપણને એવું લખીને આપેલ છે કે P કેન્દ્રિત વર્તુળમાં જીવા AB ની લંબાઈ 40 સેન્ટીમીટર છે. તો અહીંયા તમે જોઈ શકો કે આકૃતિની અંદર જીવા AB છે અને આ જીવા AB જે છે તેનું માપ છે 40 સેન્ટીમીટર તથા તેનું કેન્દ્ર P થી લંબ અંતર 21 સેન્ટીમીટર છે. તો આ કેન્દ્ર P છે તેની સાથેનો આ જે લંબ અંતર છે તે છે આપણી પાસે 21 સેન્ટીમીટર. તો આપણે વર્તુળનો વ્યાસ શોધવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો, વ્યાસ આપણને ક્યારે ડાયરેક્ટ નહીં મળે, તેના માટે સૌથી પહેલા આપણે ત્રિજ્યા શોધવી પડશે. અને આકૃતિમાં તમે જોઈ શકો છો કે ત્રિજ્યા PB આપેલી છે. તેનો મતલબ કે આપણે સૌથી પહેલા ત્રિજ્યા શોધીશું. હવે રકમમાં લખીને આપેલું છે કે જીવા AB એની ઉપર લંબ છે PM અને આપણી પાસે એક પ્રમેય છે કે વર્તુળની જીવા ઉપર વર્તુળના કેન્દ્રમાંથી દોરેલો લંબ એ જીવાને શું કરે છે? દુભાગે છે. તો માટે MB અથવા BM is equal to 1/2 જીવા AB. જીવા AB નું માપ કેટલું છે આપણી પાસે? 40. તો તેના અડધા કેટલા થશે? 20. તો આનો મતલબ એ થયો કે MB જેનું માપ કેટલું છે? 20 સેન્ટીમીટર. હવે અહીંયા જે ત્રિકોણ બને છે PMB એક કાટકોણ ત્રિકોણ છે. તો ત્રિકોણ PMB એ કાટકોણ ત્રિકોણ છે. અને જો કાટકોણ ત્રિકોણ હોય તો આપણે પાયથાગોરસનો ઉપયોગ કરી શકીએ. તો અહીંયા આપણે લખીએ કે તેથી પાયથાગોરસ પ્રમેય મુજબ, પાયથાગોરસના પ્રમેય મુજબ કર્ણનો વર્ગ, અહીંયા આપણી પાસે કર્ણ કયો છે? PB. તો PB નો વર્ગ બરાબર કાટખૂણો બનાવતી બે બાજુના વર્ગના માપનો સરવાળો. માટે અહીંયા લખીશું આપણે PM નો સ્ક્વેર પ્લસ MB નો સ્ક્વેર. હવે PB નું માપ આપણી પાસે નથી, તો આપણે અહીં લખીશું PB નો સ્ક્વેર. PM નું માપ છે આપણી પાસે 21 અને MB જેનું માપ આપણે શોધી લાવ્યા હતા 20. 21 નો વર્ગ, 21 નો વર્ગ થાય છે 441 વત્તા 20, 20 નો વર્ગ થશે 400. તો 441 વત્તા 400 એટલે જવાબ આવશે આપણી પાસે 841. પણ વિદ્યાર્થી મિત્રો, આપણે વર્ગ નથી શોધવાનો, આપણે માત્ર PB ની કિંમત શોધવી છે. તો જો PB ની કિંમત શોધવી હોય તો 841 નું વર્ગમૂળ કાઢવું પડે, જે કેટલું થશે? 29. તો અહીંયા આપણને મળી ગયું PB. PB એ આપણા માટે શું છે? ત્રિજ્યા. તેનો મતલબ કે આપણે તો વ્યાસ શોધવાનો છે. તો આપણે લખી નાખીએ કે વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા. 2 ગુણ્યા ત્રિજ્યા આપણી પાસે કેટલી છે? PB. PB નું માપ આપણે કેટલા સુધી લાવ્યા? 29. તો 2 ગુણ્યા 29, 2 ગુણ્યા 29 બરાબર કેટલા થશે? 58. પાછળ આપણે તેનો એકમ લખીશું સેન્ટીમીટર. તો અહીંયા આપણી પાસે જવાબ આવી ગયો વ્યાસ બરાબર 58 સેન્ટીમીટર.